નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા તાલુકાના અંટોલી ગામે ભાતીજી યુવક મંડળ ગુજરાત દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાતીજી યુવક મંડળ દ્વારા ગામની 60 ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણ તેમજ 81 જેટલા બાળકોને ભણતરને લગતી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર ભાતીજી યુવક મંડળ ગુજરાતના પ્રમુખ ફતેહસિંહ રાઠોડ અને અલગ અલગ તાલુકાના પ્રમુખો, વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ અને વાઘોડિયા પીએસઆઈએ જે પટેલ, બેન સાયબર ક્રાઇમના એએસઆઈ મમતાબેન અને સી ટીમના પોલીસ મહિલા કર્મચારીઓ તેમજ વાઘોડિયા રિટાયર જમાદાર જશવંતસિંહ દાદા સહિત 9 ગામથી ચાદર વિધિ માતાજી કપિલાબેન રોહિત મહારાજ અને ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો, બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સૌને જય ભાતીજી મહારાજ। આજે વાઘોડિયાનું એવું રૂડું ગામ એટલે કે અંટોલી તારીખ 19/1/2025ના રવિવારના રોજ ભાતીજી યુવક મંડળ ગુજરાત દ્વારા સતત 5 વર્ષથી ચાલતું એટલે કે મહાસંમેલન અહીંયા આગળ રાખવામાં આવેલું હતું અને અલગ અલગ તાલુકાના યુવાનો અહીંયા પધાર્યા હતા। મોટી સંખ્યાની અંદર યુવાનો પધાર્યા હતા અને સંમેલનની અંદર આજે દર વર્ષે ભાતીજી યુવક મંડળ તરફથી સેવાનું કાર્ય કરતા હોય છે। આ વર્ષે પણ એક નવી પહેલ કરેલી છે ભાતીજી યુવક મંડળ દ્વારા કે જે સ્કૂલની અંદર ભણતા ગરીબ યુવાનો હોય, બાળકીઓ હોય એને કીટનું વિતરણ કર્યું છે અને જે ગામની અંદર જે ગરીબ મહિલાઓ હોય, વિધવા બહેનો હોય એ વિધવા બહેનોને ભાતીજી યુવક મંડળ દ્વારા એક ઘણી બધી સાડીઓનું આખે ગામની અંદર વિતરણ કર્યું છે। ખરેખર ભાતીજી મહારાજ આની અંદર હાજર હોય એવું મને લાગતું હોય છે અને ખરેખર વર્ષોથી કંઈ પણ સંકલ્પો હોય અમારા ભાતીજી મંડળમાં એ પૂરો થાય છે અને આવનારા સમયની અંદર અમે એવો કાર્ય કરવાના છે કે આખા ગુજરાતની અંદર ગરીબ યુવાનો હોય, માતા બહેનો હોય એની અંદર અમે સેવાઓ આપવાના છે અને ગુજરાતની અંદર કોઈ વ્યસનો કરતા હોય કે મા બાપની સેવા ના કરતા હોય એવા ગામડે જઈને એવા પ્રોગ્રામો કરીશું કે એ સુધારા આવે ગામની અંદર અને યુવાનોની અંદર સુધારા આવે એવું અમને ઘણી બધી ચર્ચાઓ કરવાના છે આવનારા સમયની અંદર। તો આજે સમસ્ત ભાતીજી મંડળ ગુજરાત તરફથી ભાઈઓ, બહેનો અને ગામના વડીલો, ભાઈઓ ઘણા બધા હાજર રહ્યા હતા, એમને ખૂબ ખૂબ અભિનંદન છે અને હું પણ ગુજરાતના યુવાનોને કહેવા માગું છું કે 2025 9 વર્ષ ચાલુ થયું છે તો 9 વર્ષની અંદર એક સંકલ્પ લેજો કે હું વ્યસન નહીં કરું અને દરરોજ મા બાપની સેવા કરીશ। એવા સંકલ્પ સાથે ભાતીજી મહારાજ અને પ્રાર્થના છે કે બધા યુવાનો ગુજરાતના વ્યસન મુક્ત થાય અને મા બાપની સેવા કરે। એ જ આજના પ્રસંગે ભાતીજી મહારાજની પ્રાર્થના છે। સૌને જય ભાતીજી મહારાજ।